સુરતમાં ફરીવાર સોશિયલ મીડિયા સગીરા માટે જોખમી બન્યું. સુરતમાં 15 વર્ષીય સગીરા બની ગર્ભવતી. ઉમરવાડાના 25 વર્ષના યુવકે બનાવી ગર્ભવતી. સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા અને યુવકની મિત્રતા થઈ હતી. યુવકે સગીરા સાથે મળવાના બહાને વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી. સગીરાના પેટમાં 4 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું. સગીર વિદ્યાર્થીનીને પ્રેમમાં ફસાવી ગર્ભવતી બનાવનાર યુવકની કરી ધરપકડ. પૂણા પોલીસે 25 વર્ષીય પંકજ સરોજની કરી ધરપકડ. પરિવારે સગીરાના અવોશન માટે મંજૂરી માંગી. પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનનાર છે, 15 વર્ષની છે, જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ, જે મૂળ યુપીના રહેવાસી છે અને જે દ્વારા આ ભોગ બનનાર છે ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રોના તથા નહેર કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચરી ભોગ બનનાર જે સગીર વયની બાળકી છે, બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલ હોય, જેમાં 2 દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો થતા એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાને ડૉક્ટર દ્વારા ચેક કરતાં ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ ગર્ભવતી છે, જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ દ્વારા એને પોલીસના પ્રકાશમાં આવેલો હતો. જે બાબતે અત્રના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ભોગ બનનાર તથા આરોપીએ ભોગ બનનારને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી એની જોડે પ્રેમ સંબંધ રાખી અને એની જોડે શારીરિક સંબંધ રાખેલ છે. આરોપી શું કામકાજ કરે છે, એનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આરોપીનું હાલમાં તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલ નથી અને આરોપી જે છે છૂટક મજૂરીનું કામકાજ કરે છે. શું કહેવું સોશિયલ મીડિયાના મારફતે આ પ્રકારે સગીરાઓને આ ઘણી બધી વખત આ પ્રકારે બોલવા જતી હોય છે અને શું સાવચેતી? તો હાલમાં જે સોશિયલ મીડિયા મારફતે ઘણા લોકો આવી રીતે પોતાનો એક સારો લુકઆઉટ કરી અને પછી નાની તથા ઉંમરલાયક અમુક જે દીકરીઓ પણ ભોગ બની હોય છે. આની અંદર ખરેખર કોઈ પણ જાણ્યા જોયા વગર કોઈ પણ અનનોન વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં અને એને જોડે કોઈ મા બાપને કે બીજા કોઈ પણ એના વાલી વારસના એની વગર કોઈ ના આવવું, એવું પોલીસ તરફથી અમારું સૂચન છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રતિક ડોલી, સુરત.